સમાચારમાં હવે આગળ વાત કરીએ સાંકળચંદ યુનિવર્સિટી દ્વારા ત્રિદિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર દેશના 1875 જેટલા ફેકલ્ટીએ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો। એઆઈ ટેકનોલોજી અને મેડિકલ સાયન્સ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી। વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સે 1-to-1 વાતચીત કરી છે। એઆઈનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે બાબતે ચર્ચાઓ થઈ। આ સાથે જ એઆઈ હેલ્થ કેરમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય તે વિશે માહિતી મેળવવામાં આવી। मुख्य रूप से इस अंतर्राष्ट्रीय संगोष्ठी का जो उद्देश्य है वो आज जो सारी दुनिया आर्टिफिशियल इंटेलिजेंस और स्मार्ट टेक्नोलॉजी के साथ चल रही है, इस स्मार्ट टेक्नोलॉजी का हेल्थ और हेल्थ प्रोफेशन में कैसे इसका उपयोग हो सकता है, इसको लेकर के एक बड़ी चर्चा, उसकी उपयोगिता, उसका दिशा, उसके अंतर्गत बसने वाली संभावनाएं और उसी के साथ निकलने वाली कई ऐसी स्थितियां जिनका निराकरण सामयिक तौर पर अनिवार्य है, इन सारे बृहत विषयों को लेकर के एक बहुत अच्छी संगोष्ठी का कॉन्फ्रेंस का आयोजन है। देश दुनिया से सैकड़ों पार्टिसिपेंट इसके अंतर्गत सम्मिलित हुए हैं। साकरचंद पटेल यूनिवर्सिटी द्वारा एआई बेस्ड टेक्नोलॉजी इन इमर्जिंग ट्रेंड इन मेडिकल सायन्स एंड हेल्थ केर सर्विसीस ના ઉપર 3 દિવસનું કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 13 તારીખે સાકરચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રી કોન્ફરન્સ સેમિનારનું ઉદ્ઘાટન થયું હતું અને 28થી વધારે ત્યાં આગળ અભ્યાસક્રમ માટેના અલગ અલગ સેશન્સ લેવાયા હતા અને એમાં એક્સપર્ટ્સ દ્વારા પોતાના એક્સપર્ટ્સ નોલેજ શેર કરવામાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ એ 1-to-1 ડાયરેક્ટ એક્સપર્ટ સાથે ઇન્ટરેક્શન કરી અને પોતાના થોટ્સ, પોતાના પ્રોબ્લેમ્સ અને પોતાની એક્સપર્ટીનું એકબીજાની સાથે આદાન પ્રદાન કરેલું હતું અને જેના કારણે વિદ્યાર્થી અને ફેકલ્ટીને એક્સપર્ટ સાથે સીધા ડિસ્કશનથી ઘણું બધું નોલેજ મળેલું છે।